ગોંડલનું પટેલ સમાજનું ઘરેણું કહેવાય ઢોલરિયો, બરાબર. એ ઢોલરિયા ભાઈ ગયા હતા, આપણે વાંચીએ, ઉભા રહ્યો, શું લખેલું હતું. आज नई दिल्ली में माननीय केंद्रीय मंत्री श्री मनसुखभाई मांडविया जी के साथ संसद भवन देखने का अवसर प्राप्त हुआ. बरोबर. अँ धोराजीनी जनता, जेतपुरनी जनता ओला मेन रोड हाटू थी, धोराजीनी जनता ने धोराजी हाटू थी, अने गोंडलनो समाज अने गोंडलनी सामान्य जनता एना न्याय हाटूथी वलोखा मारे है. अने आ भाम पोईगी दिल्ली. અને એ મારે તમને એક વાતચીત કરવાની છે કે આની ટુકડી જોવો તમે, ટુકડી હું તમને ટુકડી બતાવું. હા, ટુકડી તો બતાવવી પડે મારે. આ તમે ટુકડી જોવો તમે, આ તમે ટુકડી જોવો. જો એમાં આપણે આ ભાઈને તો આ ભાઈ જો જભાવાળા, આ ફર્સ્ટ નંબર, આ બે પરમ મિત્રો, કેવા પરમ મિત્રો સમાજ લેવલના. અને આ આવડા બે રહ્યા ને, આ બે વચ્ચે અત્યારે એવી જંગ હાલે છે કે ઓલો કે હું જયરાજસિંહના ડેલરો, આ કે હું જયરાજસિંહના ડેલરો. કારણ કે પટેલ સમાજનો જયરાજસિંહને એક જ માણસની જરૂર છે, બીજાની નહીં. એટલે અત્યારે ગોંડલના લોકમેળાનું ઓલું કરવાનું હોય કે પછી ગમે ત્યાં કાર્યક્રમ હોય કે ગણેશને ગમે ત્યાં હાજરી દેવા જવાની હોય કે પછી કોઈ પણ એવો જયરાજસિંહના પરિવારનો કાર્યક્રમ હોય, ત્યાં આ બે જણા અગ્રેસર હોય. સૌથી પહેલાં કોઈ કીધું હોય કે ન કીધું હોય, પણ આ બે જણા અગ્રેસર હોય. એમાં જુઓ તમે, આ બે જણા ગોંડલના, બરાબર. આ બે જણા પતી ગયા પછી આવે છે આપણે માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયાજી. ઢોલરિયા એવું કહેતો હતો કે આપણા પટેલ સમાજ માટે બહુ સારા છે, આપને ખબર નથી. પછી આ ભાઈ તો એની ભેગા જ હોય. પછી તમે થોડું કામ કરો, જો આવ્યા આ લગભગ હું ઓળખું ને ત્યાં સુધી ઊંધાળભાઈ છે, બરોબર, જેતપુરવાળા ભાજપવાળા ઊંધાળભાઈ છે, એને આપણે સાઈડમાં રાખીએ. હા, જો મેન મુદ્દો આવ્યો. આ છે ધોરાજી તાલુકાનો કાંઈક યુવાનો પ્રમુખ છે કૌશિક વાગડિયા, બરોબર. લગભગ એને એની પોસ્ટે કરેલી છે ઢોલરિયાએ મારા અંદાજે, બરોબર. હું તમને બતાવું, ઊભા રહેજો, તમને બતાવું. હા, જો રહી જો, ધોરાજી શહેર ભાજપ પ્રમુખ કૌશિક વાગડિયાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. જો આ છે કૌશિકભાઈ વાગડિયા, જા આવડા રહ્યા ને એ કૌશિક વાગડિયા, બરોબર. અને આ છે અલ્પેશભાઈ ઢોલરિયા, બરોબર. આ અમિત શાહ એરેની મુલાકાતમાં અને અચાનક જ દિલ્હી જઈને એટલા સાંસદોને મળવાનું ને એટલા નેતાઓને મળવાનું, આના મેન કારણમાં આની એક બહુ મોટી ભૂમિકા પટેલ સમાજ માટે. કારણ કે ઉપરથી આનંદીબેન પટેલ આવે છે, બરોબર. આનંદીબેન પટેલમાં એમ કહેવું હતું કે આનંદીબેન પટેલ પટેલ સમાજ માટે બહુ સારા. બીજું જીવ હોય એની આપણે નથી ચર્ચા કરવી, કે આપને એની ખબર નથી, બરોબર. એની બાજુમાં આપણે અત્યારે જોઈ છીએ કૌશિક વાગડિયા, ધોરાજી શહેર પ્રમુખ કંઈક છે. આ બે જણા અને એક ત્રીજો રવિ માકડિયા, લગભગ મારા અંદાજે, હું પુષ્ટિ નથી કરતો, રવિ માકડિયા. આ બેનું તો ફાઇનલ કહું છું મારા સૂત્રો પ્રમાણે. આ બે લોકો આંગણીઓ કવે છે ધોરાજીની અંદર. એક ધોરાજીમાં બ્રાન્ચ છે ને એક બે બ્રાન્ચ આમ છે ને એક બે બ્રાન્ચ આમ છે. આ 400 હાથ આંકતા આંગણી આંકવા માંડ્યા. વિચારો હો ને તમે, પેલા માણા 400 હાથ આંકતો, 500 રૂપિયાની, 1500 રૂપિયાની તો 1000 રૂપિયાની દાળી લઈને જાતો. અત્યારે આંકે છે આંગણી, બરોબર. આ ભાઈનો તમે ઇતિહાસ કાઢો ને, આ ભાઈનો, તો આ ભાઈ અત્યારે જેમ અલ્પેશ ઢોલરિયા વા પગે લાગવા જાય ને, આ ભાઈ અહીંયા પગે લાગવા આવે. કેને? ઢોલરિયાને. બાકી કાંઈ કોઈ એક કાવડિયાની વેલ્યુ નહીં. હા, જી છે એ બધું આની ઉપર, ઢોલરિયા ઉપર. અને આ બધાની મિટિંગમાં હું તમને એક ફોટો બતાવું, આમ આપણે વિચાર વિમર્શ થાય. જો આવું બધું જોઈ ને, એટલે હું તમને આ કહું છું, આ તમે જોજો, આ વિચાર વિમર્શ કરજો. જો અહીંયા માનનીય સાંસદ શ્રી બેઠા મનસુખભાઈ માંડવિયા, અને અહીંયા એ બે ભેગા બેઠા, જો બરોબર, જોજો તમે. હા, અને અહીંયા ઢોલરિયાનું મોઢું એમ કહે છે કે અરર આને મેં અહીં ક્યાં બેહાર્યો. જો કદાચ ને બન્યો જોઈ ગયો ને આ ફોટો, એટલે આપણા કાર્યક્રમ ખુલવાના છે. અને હું આની જ રાહ જોતો તો. ધોરાજીની નગરપાલિકા જીતાડવા માટે અલ્પેશ ઢોલરિયાએ ધોરાજીની અંદર પ્રસ્થાન કર્યું. પક્ષે એને જવાબદારી દીધી કે તમારે આ નગરપાલિકા ભાઈ જીતાડવાની છે. ઢોલરિયાએ એવા ભાષણ કર્યા કે ધોરાજીની જનતાને પાણી ન મળે, તમે ભાજપની નગરપાલિકા એક વાર લઈ આવો. એટલે ધોરાજીમાં પાણી દેવું ને આ દેવું તે દેવું. મીંડું
ધોરાજીમાં તમે જાઓ મીંડું અને આ શહેર પ્રમુખની આંગળી વાગે અને ધોરાજીમાં રોપ કરે કેનો અલ્પેશ ઢોલરિયા. બાકી એની પાસે કાંઈ નહીં. એટલે આ ગુરુ જાય ને ભેગું ચેલાવ નહીં જવાનું. ગુરુ એની મઢોલી હકેલી ને પછી એ વારસાગતમાં ચેલા પાસે ન આવે અત્યારના યુગમાં, પેલા આવે. અને જે હારા હારા હે એ વસ્તુ અલગ છે. એટલે આ તમારે બેન જોડીને જવાનું છે ધોરાજીમાંથી. આ બધાની વચ્ચે આ ખબુરિયાઓને આપણે સાઈડમાં મૂકી, અલ્પેશ ઢોલરિયાના સાઈડવાળા, અને આપણે આ ચર્ચા કરીએ કે અમિત શાહ હારે અલ્પેશ ઢોલરિયાએ આ ફોટો મૂક્યો કે ભાઈ માનનીય શ્રી કેન્દ્રીય મંત્રી ઓલા શું કહેવાય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે અમે મુલાકાત કરીને ભેગા છે ઓલા દવેભાઈ. બરોબર. આ એક જોવાની વસ્તુ છે. અત્યારે અમિત શાહની હુકામે પજવણી કરવામાં આવે, અલ્પેશ ઢોલરિયાને અમિત શાહ પાસે હુકામ મળવા જવું પડે. આ કોઈ રખડવા ફખડવા નહોતા ગયા. આ તમારી જાણ ખાતર આ કોઈ ભામ રખડવા ન્યા સુધી આઈટમ કરીને તે પછી હમણાં ખેડૂતોની જણસી આવે ગોંડલિયાળ ધમધમતું છે એ મૂકીને આ ભામ ન્યાથી તમને એવું લાગે છે? ના 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 ના, આ બહુ પ્રી પ્લાનિંગ હાલે છે કમ્પ્લીટ. રાજકોટ બધા એસપીની આરે ગુજરાતમાં જેટલા એસપી બદલ્યા એની આરે હિમકરસિંહ એસપી સાહેબની બદલી થવી અમદાવાદ ખાતે, આ સંજોગની વાત. પિયુષ રાદડિયાનું વિશ્વ હિન્દુ પરિષદમાંથી રાજીનામું આપવું, આ સંજોગની વાત. અલ્પેશ ઢોલરિયાનું યાર્ડમાંથી ચેરમેન પર જાય, આ સંયોગની વાત. ગણેશ ગોંડલનું બેંકના ડિરેક્ટર ઓલા ચેરમેન પદેથી વાઇસ ચેરમેન પદેથી રાજીનામું દઈ દેવું ને એમ કેવું કે બીજાને તક આપવા માંડી છે, આ સંજોગની વાત છે. જયરાજસિંહનું બહાર આવીને પીટી જાડેજા બાબતે એક પણ પ્રકારનું નિવેદન ન આપવું, ક્ષત્રિય સમાજ માટે એક પણ પ્રકારનું નિવેદન ન આપવું, આ પણ એક સંજોગની વાત છે. પ્લસ જયરાજસિંહનું બધા કાર્યક્રમોની અંદર આવડું મોટું કરીને જામ બેઠા હોય મૂંઝાયેલા, કારણ કે આ ભામત બાજુમાં રખડતી હોય, એક બાજુ ઢોલરિયા ને એક બાજુ ઓલો ચશ્માવાળો. એટલે આ બધી ઢોલરિયાને ગંધ આવી ગઈ અને હવે પાછો પટેલ સમાજનો ઘોડો દોડતો મૂક્યો દિલ્હી. આ પ્રદેશ પ્રમુખ હમણાં બદલે છે ને મારી નાઈટ, એટલે આ બધા એના લીથા ખુલવાના છે. કારણ કે આ એક હું તમને ઉદાહરણ આપું કે ગમે એ જિલ્લામાં ગમે એ વડા કે એસપી કે ડીએસપી આવે ને એટલે એની ટીમ આવે, શું આવે, પછી આ બધા ન રાખે. એ જ રીતના ભારતીય જનતા પાર્ટીનું માળખું તૂટ્યું, ઈ ડેમ તૂટ્યો, નવો બનવાનો જ છે ડેમ. અત્યારે કેવા રપચી રેતી કપચી ખાકરી બધું જો અડધો આનંદીબેન પટેલ લઈને આવવાના છે. પાટીદારો તૈયાર થઈ જાજો, સરદાર સન્માન યાત્રા પૂરી થાય ને એટલે આપણે સમાજની યાત્રા કાઢવાની છે. હા, આ ગોપાલભાઈ ચમાડીએ શરૂઆત કરી દીધી ને વાંહે અમે આ કાર્યક્રમ અહીંથી યાત્રા કાઢવાની. કેમાં? આમાં. કારણ કે 10% હજી તમારે ઓલું લેવાનું છે ને બાકી છે ને ગોંડલમાંથી, ગોંડલના પાટીદારો એ અમારે તમને દેવાનું છે. એ અમારે તમને દેવાનું. અને અને જોઈએ કે શું કહેવાય, આ તમે થોડુંક લખાણ વાંચો. આમાં એવું લખ્યું છે કે ગોંડલ તાલુકાના પ્રવાસ દરમિયાન તારીખ 17/7/2025ના રોજ તાલુકા વિસ્તારમાં આંબરડી ગામના લોકોનો મુખ્ય પ્રશ્ન આંબરડી તરકાસર રોડ બીમાર હાલતમાં હોવાથી રજૂઆત ગણેશભાઈને કરવામાં આવી અને આંબરડી ગામના લોકોનો પ્રશ્ન ધ્યાનમાં લઈ અને 8 જ દિવસની અંદર પ્રશ્નનું નિરાકરણ આવ્યું. બરોબર. હા, એ અને ઢોલરિયા કહેતા હતા ને અમે પરિવારની જેમ રહીશી, વાત સાચી છે. 8 દિવસની અંદર જો એ બિસ્માર રોડનું કાર્યક્રમ થઈ જતો હોય ને તો અમારે અહીં ગણેશભાઈની જરૂર છે ગુંદાળામાં. કારણ કે ગુંદાળાના રસ્તા બાબતે નો સરપંચ ધ્યાન દે, નો કોઈ આજુબાજુવાળો ધ્યાન દે, પાણા સટકે નહીં લાગે ને તો એમ કે અહીંયાથી બધાય ગાયરું દે, ખુલ્લીને કોઈ આવે નહીં. એટલે અમે અહીંથી લેટર તૈયાર કરાવીને મોકલવાના છીએ અને 5-7 માણસોય મોકલશું જે ગુંદાળાના લોકો જે ગણેશભાઈ પાસે જાય ને ગણેશભાઈને રજૂઆત કરે, ગણેશભાઈ અમારે રોડની આવી ઓલું છે ખૂબી, તમે અમારા વિસ્તારમાં નથી લાગતા પણ કદાચ તમે કરો તો અમારા નેતાઓની આ આખું ખુલે. આવું માનવતાનું કામ તો કરી શકે ને ગણેશભાઈ. તો આપણે એમાં પણ આપણે એને અજમાવાના છે. બરોબર. અને આ બધી ચર્ચાઓની વચ્ચે અમિત શાહ પાસે એને બહુ વ્યવસ્થિત કાર્યક્રમો કર્યા કે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ જાય પછી, ગોંડલ યાર્ડમાં ચેરમેન પદ જાય પછી, અને જે હું કહેતો હતો ને ખાતરનું કારખાનું પકડાય પછી, જે ઓલી પોરબંદરથી ગાડી આવે છે ને પોરબંદરથી
ઓ સાહેબ હાલો, પોરબંદરથી ગાડી આવે છે ને એની વાત કરું છું. માનવતા નેવે મૂકી દીધી એવું નથી હો. હા હું પણ હવે મેં તમને કીધું હતું અગાઉ ખબર કે 15મી ઓગસ્ટ પછી ગુજરાતના યુવાનો તૈયાર થઈ જાજો, રાજકારણનો કાર્યક્રમ બદલાય છે અને ભૂકંપ વાળું રાજકારણ આવે છે. આવું મેં અગાઉ કીધું હતું તમને. તે પછી આ કાર્યક્રમ થયો બરોબર. અને હજી તો બિલ આવે છે. તો જો તો ખરા તમે સ્વાત મારી દીધી એટલે 1.5-2 મહિને જામીન મળે હાઈકોર્ટથી બરોબર. ચૈતર વસાવા દાખલો એટલે 3 મહિના અંદર રહ્યા એટલે ગોપાલ ઇટાલિયાને એમણે જૂના કેસમાં ઉપાડીને અંદર નાખી દઈએ 1.5 મહિનો એટલે ગોપાલ ઇટાલિયાને એમએલએ પદ રદ. આ જ રીતના CR પાટીલ બુટલેગર હોય અને એને પાછો નવો દારૂનો કેસ ખુલે ને અંદર નાખી દઈએ અને દારૂમાં કદાચ જામીન મળી જાય તો કદાચ હા. અને આ એ તો ચોખ્ખું કરી દો કે પાસા બાસા કાપીને આવે એને એમએલએ ની પદ વયું જાય કે એ ન જાય, એ ચોખ્ખું કરી દો. એટલે હવે આ બધા આ કાર્યક્રમો ઉપાડવાના છે બરોબર. એ જોઈ લેતા. ગોંડલની અંદર આવનારા સમયમાં પાટીદાર સમાજ માટે અત્યારે જ સોનાનો સૂરજ ઉગી ગયો એમ જ સમજો. અત્યારે કોઈ માખી મારવા તૈયાર નથી ત્યાં. હા એવો કાર્યક્રમ થઈ ગયો. એટલે ઉપાધિ ન કરતા, ચૂંટણી આવશે ને તો વ્યવસ્થિત કાર્યક્રમ થઈ જશે. કૌશિક વાગડિયા એ પટેલ, અલ્પેશ ઢોલરિયા એ પટેલ, પણ પટેલના કપડા ઉતારે આ બધે. કેના? પટેલના વાત નિયા છે, બીજું કાંઈ નથી. અને આપણી ગોંડલને આમ નંબર 1 આમ સ્વચ્છતાનો આમ નંબર એવોર્ડ મળ્યો હતો. કેવો? આપણી ગોંડલને એવો એવોર્ડ મળ્યો હતો. અને એ આ કચરા ઉપાડવાનો એની પાસે કોઈ ટાઈમ નથી. જુઓ આ કોઈ કચરો આમાં ધ્યાન નથી દેવું. બસ કે પટેલનો છોકરો બાઈ દો, હાલો જલ્દી સમાધાન કરાવી આવી હાલો. પણ આ કચરો આ બધું પડ્યું ને આ અમુક સ્થાનિક મુદ્દાઓ છે ને, સ્થાનિક મુદ્દાઓ મારા આ જભાવાળા ભાઈઓ ચશ્મા પહેરીને નકરી પડે છે ને ઝાડવા વાવવાનું ઓલું વાવો, પહેલાં આમાં ધ્યાન દો, પછી ઓના ટેન્ડરો ખોલજો મેળાના. 40 રૂપિયાની ટિકિટના 100 રૂપિયા એ કે તમને પડો બળો તો જવાબદારી તમારી ને હો દેવાની જવાબદારી તમારી. આપણે ટેન્ડર 2 લાખનું ખુલી ગયું છે, ગમે એ કરે પણ પૈસા તમારા રાત ખીચામાં જાવ. નિમિષાબેન ખૂંટ રાયડું નાખે ને એમને ન નાખે, એમને ન નાખે. હા એનો એક એપિસોડ કરવાનો છે આમ આદમી વાળો, એટલે એમાંય બહુ ધ્યાન દેજો ઢોલરિયા. અને આ પોરબંદર વાળી ગાડી કમ્પ્લીટ રાખજો. હા અને નવા એસપી સાહેબ આવ્યા છે ને, મને એને બહુ ગુર્જર સાહેબના મેં કામ જોયા છે સુરતની અંદર, એટલે આપણે એની ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે હવે તટસ્થ તપાસ થાય. અને તટસ્થ તપાસ કરવા હાટુથી અત્યાર સુધી કાંઈ પણ મૂક્યું નહોતું. મારું આઈડી બંધ કરાવીને ચાલુ કરાવ્યું, એ કેને બંધ કરાવ્યું ને તે 40,000 રૂપિયા ઢોલરિયા કેને દીધા ને બધું રેકોર્ડિંગ બનિયાની માતા લઈ આવી. અને આઈડી એ પાછું લઈ આવ્યો. ઇન્સ્ટા તને ગિફ્ટ નથી જોતું પણ જોઈશી હવે કેટલી વીએ થાય છે. હો મળીએ ઢોલરિયા બીજા એપિસોડમાં. જય સરદાર.